નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં તમામ પક્ષના ઉમેદવાર જાહેર થયા બાદ હાલ વિસાવદરમાં જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે। તમામ પક્ષો મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। એક તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ગામડે ગામડે પ્રવાસ કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે અને જનસભાઓ ગજવી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા મુખ્યત્વે ખેડૂતો અને યુવાનોને લઈને રાજ્ય સરકારને ઘેરી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ તેઓ પણ લોકોને આકર્ષવા માટે પ્રયાસ કરી રહ્યા છે। આ બધા વચ્ચે કિરીટ પટેલની ઓફિસમાંથી એક ઓડિયો કોલ વાયરલ થઈ રહ્યો છે। આ ઓડિયો કોલમાંથી કહેવામાં આવી રહ્યું છે કે એક બેન તેમાં વાત કરી રહ્યા છે, લોકોને ફોન કરીને કહી રહ્યા છે કે કિરીટ પટેલ જે ભાજપના ઉમેદવાર છે તે તમારા ગામમાં પ્રવાસ માટે આવનાર છે। આ દરમિયાન જે વાત કરનાર છે વ્યક્તિ તેમણે આ બેનનો ઉજળો લઈ લીધો। તેમણે કહ્યું કે કિરીટ પટેલ જે છે એ બેંકના સાથે જોડાયેલા વ્યક્તિ છે, ત્યારે જૂનાગઢમાં એક બેંકમાં જે કૌભાંડ મોટું થયું છે તેઓ આરોપ લગાડી રહ્યા છે અને કિરીટ પટેલના જ માણસો ખેડૂતોનું કરી નાખ્યું હોય તેવી વાત કરી રહ્યા છે। તેમણે કહ્યું કે કિરીટ પટેલના માણસો ખેડૂતોના પૈસા ઉપાડી લીધા છે, એટલે કે મોટો આરોપ લગાડી રહ્યા છે કે કિરીટ પટેલના જે માણસો છે તેમણે ખેડૂતોના જમા પૈસા બેંકમાંથી ઉપાડી લીધા છે અને તેઓ એવું પણ કહી રહ્યા છે કે કિરીટ પટેલના માણસોને ક્યાંક ને ક્યાંક સેટ કરવામાં આવી રહ્યા છે। આ બેંકમાં જે ભરતી કૌભાંડ થાય છે તે કિરીટ પટેલ દ્વારા કરવામાં આવે છે, તેના માણસો દ્વારા કરવામાં આવે છે। તેમના માણસોને ખોટી રીતે બેંકમાં સેટ કરી નાખવામાં આવે છે। ત્યારે આપણે જોઈએ વાયરલ ઓડિયો કોલ। હેલો, કરમસિંહભાઈ બોલો? હા, હું કિરીટભાઈ પટેલની ઓફિસથી વાત કરું છું। આજે સાંજે 5 વાગે વિસાવદર બેઠકના ઉમેદવાર કિરીટભાઈ પટેલ તમારા ગામ ખજૂરી હળમતિયામાં આવી રહ્યા છે। એક વાત કરું બેન, એક વાત કરું તો તમારી વાત સાંભળો, એને મેસેજ દેજો। આ બેંક નું તમામ વહીવટ બેંકમાં ભરતી કરે કોણ કરે? કિરીટ પટેલ કરે ને? સર તમારો અવાજ નથી આવતો, સર ક્લિયર બોલો। હવે બેંકમાં ભરતી કરે બેન, હા, એ કિરીટ પટેલ ભરતી કરે ને? હેલો સર, તમારો અવાજ નથી આવતો। હવે બેંકમાં ભરતી કરે છે, આ મેનેજર ની બધા ભરે, એમાં કિરીટ પટેલ ભરતી કરે? હેલો, હા, કિરીટ પટેલ ભરતી કરે બેન, અને એના જે પાઇકિયા કિરીટ પટેલના ઈ બધા ભ્રષ્ટાચાર કરે બેન। હવે ઈ ખેડૂતને ધારી ગુંદારી, વાંદરવડ, છોડવડી એવા ગામમાંથી પૈસા ઉપાડી લીધા એના માણસોએ। તો બેન આમાં કિરીટ પટેલને ધ્યાન દેવું જોઈએ। કિરીટ પટેલ એક શબ્દ નથી બોલ્યા આની માથે, અને એના માણસો જ છે। અરે મરી ગયા ખેડૂત બિચારા, વિચાર કરો, એ 5-6 કરોડ રૂપિયાનું કરી નાખ્યું। આવા માણસો મત દેવાના હોય બેન? હા સર, હે બેન? હા સર, આવા માણસો મત દેવાના હોય? અરે તમારે નો રેવાય બેન ભેગું, એના ભેગા બળાત્કારી રખડે, તમે જોવો ખરો? બોલો, વિષયનો જસદણ વિષયનો બળાત્કારી। હવે તમે સલામત નહીં રહ્યો બેન એમાં। હા સર, તમે વિચાર કરો, એને ન્યાય દેવો છે ખેડૂતને। પૈસા ઉપાડી લે તો એના માણસો ઉપાડ્યા છે, એ કઈ ખેડૂતના માણસો નતા જે ઉપાડ્યા? એ બેંકના માણસો। બેંક કેની? બેંકમાં ડિરેક્ટર કોણ છે? કિરીટ પટેલ। હા, તો પૈસા એને ઉપાડ્યા છે તો એને ભોગવવા પડે કિરીટ પટેલ ને, એના માણસો ઉપાડ્યા છે। હા સર, એનો ન્યાય અપાય પછી મત માંગવા આવી ગયો તમે બેન? હા સર, અને કહીજો ને આ કીધું તમ તારે, મારું નામ દેજો તમ તારે। હા સર। આ ઓડિયો કોલમાં જે વ્યક્તિ છે તે કોલ કરનારને કહે છે કે તમારે પણ બેન આવા ઉમેદવારને મત ના અપાય, એટલે ક્યાંક ને ક્યાંક આ આમ આદમી પાર્ટીના સમર્થક હોય તેવા લાગી રહ્યા છે। જો કે આ ઓડિયો અંગે ગુજરાત તક પુષ્ટિ નથી કરતું। આ ચૂંટણીનો સમય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવા વિડીયો વાયરલ થતા હોય છે। ત્યારે શું આ ઓડિયો છે તે કિરીટ પટેલની ઓફિસમાંથી, સામાન્ય રીતના ચૂંટણી હોય એટલે પક્ષના કાર્યાલયમાંથી આવી રીતના ફોન આવતા હોય છે કે અમારા ઉમેદવાર છે તે તમારા વિસ્તારમાં આવી રહ્યા છે, તો તમે આવો, જોડાઓ, તેમની વાત સાંભળો, તેઓ શું મુદ્દા રજૂ કરશે અને તમારી શું સમસ્યા છે તે લોકો સમક્ષ મૂકો, તેવું સામાન્ય રીતના ચૂંટણીમાં જોવા મળતું હોય છે કે પક્ષના કાર્યાલયમાંથી આવા ફોન આવે છે। ત્યારે આ ઓડિયો જે છે ત્યારે જે વાત કરે છે તેમણે ઉધળો લઈ લીધો છે તેવી સામે આવી રહ્યા છે। તો હજી આગામી ચૂંટણી, હજી તો ચૂંટણીને વાર છે, 10-12 દિવસ છે, ત્યારે ચૂંટણી જંગ હજી ગરમ બને તેવી શક્યતા રહેલી છે। આ ઓડિયો અંગે આપને શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આ વિડીયોમાં હાલ આટલું જ। ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે અને આવા વિસાવદરને લઈને, ચૂંટણીને લઈને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો। આ વિડીયોમાં હાલ આટલું જ। ધન્યવાદ।